હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યા ધોરણ 8 છે. એના ગણિતનું પ્રથમ પ્રકરણ એની સમજૂતી છે એ જોઈએ. તો એની અંદર આપણે જોશું કે એક છે આપણે શૂન્ય ની ભૂમિકા. શૂન્યની ભૂમિકા શું છે? તો કે કોઈ પણ સમય સંખ્યાની અંદર શૂન્ય ઉમેરવામાં આવે તો એમાં એનો એ જવાબ મળે, એટલે કે એ સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. શું ઉમેરવામાં આવે? યાદ રાખજો, શબ્દ વાપર્યો છે આપણે ઉમેરવામાં આવે એટલે. તો કે શૂન્ય એ સમય સંખ્યા માટેનો સરવાળાનો તટસ્થ છે. સરવાળાનો તટસ્થ છે. ખાસ યાદ રાખજો, આ શૂન્ય એમાં કોઈ ફરક પડતો નથી. પછી આપણે બીજો એક મુદ્દો જોશું, તો કે છે એકની ભૂમિકા. એટલે શું એકની ભૂમિકા? કે કોઈ પણ સમય સંખ્યાને એક વડે ગુણવામાં આવે. કોઈ પણ સમય સંખ્યાને, શૂન્ય પણ એક સમય સંખ્યા છે, એક પણ એક સમય સંખ્યા, કોઈ પણ સમય સંખ્યાને એક વડે ગુણવામાં આવે તો એના જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે લખી શકીએ કે એક એ સમય સંખ્યા માટેનો ગુણાકારનો તટસ્થ ઘટક છે. આ પણ ઘટક છે. તો આ બે વસ્તુ તમને સમજાય કે કોઈ પણ સમય સંખ્યા હોય એમાં શૂન્ય ઉમેરો તો એના જવાબમાં કંઈ ફરક પડતો નથી, અને કોઈ પણ સમય સંખ્યાને એક વડે ગુણો તો પણ એના જવાબમાં કોઈ ફરક પડતો નથી. એને જવાબ આવે છે તો એનો તટસ્થ ઘટક છે. ગુણાકાર માટે 1 અને સરવાળા માટેનો 0 એ તટસ્થ ઘટક છે. હવે આપણે જોઈએ છીએ વિરોધી સંખ્યા. અહીંયા આપણે જોશું વિરોધી સંખ્યા. એટલે કે કોઈ પણ સંખ્યા છે એની વિરોધી સંખ્યા શું છે? તો ખાસ યાદ રાખજો, વિરોધીની સંખ્યા શોધવા માટે એ સંખ્યાની નિશાની બદલવામાં આવે છે. બરાબર? એટલે શું બનશે? આપણે નિશાની બદલવી. આ ખાલી યાદ રાખવા માટે છે, સમજાવવાની, યાદ રાખવા માટે. દાખલા તરીકે 5, તો 5 સમય સંખ્યા છે, આપણે ખબર છે ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક સમય સંખ્યામાં આવે તો એની વિરોધી સંખ્યા થશે -5. શું કામ? કે આની સંખ્યા છે +5 તો એની નિશાની બદલે એટલે થઈ ગઈ -5. -7 તો એની વિરોધી સંખ્યા થશે 7. 11/5 તો એની સંખ્યા વિરોધી સંખ્યા થાય -11/5. 7/17 તો એનો વિરોધી સંખ્યા થાય -7/17. અહીં ખાસ એક વસ્તુ નોંધવાની વાત એ છે, ખાસ નોંધજો એક વાત છે કે શૂન્યની વિરોધી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. એટલે કે શૂન્યની વિરોધી સંખ્યા નથી, છે જ નહીં. બરાબર? તો આ છે વિરોધી સંખ્યા. હવે એક બીજી છે, આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યાની અંદર વિરોધી સંખ્યામાં નિશાની બદલવાની હતી, વ્યસ્ત સંખ્યામાં અંશ અને છેદને ઉલટાવી નાખવાનું, યાદ રાખવા માટે. બરાબર? ખરેખર વ્યસ્ત સંખ્યા ને વિરોધી સંખ્યાની વ્યાખ્યા તમે જુઓ તો કોઈ એક સંખ્યાની સામે બીજી એક સંખ્યા એવી આવે કે એનો સરવાળો 0 થાય. કોઈ એક સંખ્યા એવી સંખ્યા છે કે જેમાં એ સંખ્યા ઉમેરવામાં આવે તો એનો સરવાળો 0 થાય. દાખલા તરીકે 5 છે
તો એની અંદર આપણે શું મેળવીએ તો કે -5. હવે આપણે આ 5 અને આ 5 અહીંયા માઇનસ, આ કેમ આવે? આપણે ધોરણ 7માં આવે છે, એટલે અહીંયા જવાબ આવશે 0. એટલે કે -5 છે એની વિરોધી સંખ્યા. એટલે સામાન્ય વિરોધી સંખ્યાની વ્યાખ્યા એ છે કે કોઈ પણ સંખ્યા છે એમાં એક એવી સંખ્યા આવે એ બેનો સરવાળો 0 થાય, એટલે એમાં તમે નિશાની બદલી નાખો એટલે એ જ સંખ્યા હોય. અહીં આપણે એવી રીતના આવે, ખરેખરની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ સંખ્યા છે, વ્યસ્ત સંખ્યા શું છે કે કોઈ એવી સંખ્યા હોય, માની લો કે આપણે કીધું છે કે 7/11, તો વ્યસ્ત કોઈ એક સંખ્યા એવી છે કે એને એ સંખ્યા વડે જો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ 1 આવે. તો હવે આનો જવાબ છે એ આપણે 1 લેવો હોય તો આને ઉલટાવવું જ પડે, એટલે કે આને ઉડી જશે છેદને, આના નાના છેદ ઉડી જશે, જવાબ મળશે 1. તો આ છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે યાદ રાખવા માટે તમે અંશ અને છેદને ઉલટાવી નાખો. દાખલા તરીકે 5નો વ્યસ્ત, તો કે આના છેદમાં કંઈ નથી તો 1 છે, એટલે કે 1/5. 8નો વ્યસ્ત, તો કે 1/8. 9નો વ્યસ્ત, -9નો વ્યસ્ત, તો કે -1/9. ખાસ યાદ રાખજો, આ એક હતું, આ બેને જો નિશાનીને ઉલટાવવાની નથી, નિશાનીને ઉલટાવવાની નથી, યાદ રાખજો ખાસ. વ્યસ્ત સંખ્યા, બે સંખ્યા એવી છે કે એની વ્યસ્ત સંખ્યા એની એ જ થાય છે. એક છે 1 અને બીજું છે -1. એને વ્યસ્ત સંખ્યા એ જ થશે. અને ત્રીજું છે એ શૂન્યની વ્યસ્ત સંખ્યા. જેમ શૂન્યની વિરોધી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી એમ એની વ્યસ્ત સંખ્યા પણ અસ્તિત્વ ધરાવતી નથી. તો આ ખાસ મુદ્દા છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા, એટલે તમે એને યાદ રાખશો. હવે આપણે નેક્સ્ટ જોશું, ફટાફટ સમજાવવાનો પ્રયત્ન કરું છું, સહેલું છે, સમજી શકાય એવું છે. એટલે તો એક છે સરવાળાનું સંખ્યાઓનું ગુણાકારનું સરવાળા પર વિભાજન અને બાદબાકી પર વિભાજન. દાખલા તરીકે આપણે એક શીખ્યા હતા 5 ગુણ્યા, આપણે એમ લખ્યું હોય કે 3 + 7, તો આને આપણે આમ લખી શકીએ કે 5 ગુણ્યા 3, અને પછી આપણે અહીંયા લખીએ તો 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 7, એટલે કે આનો ગુણાકાર કરશું ને આનો ગુણાકાર કરશું, વચ્ચે આ નિશાની આપણે મૂકી દઈશું. તો આ સમય સંખ્યા છે, માની લો કે અહીંયા 2 કરી નાખ્યું, અહીંયા 4 કરી નાખ્યું અને અહીંયા 5 કરી નાખ્યું, તો અહીંયા એટલું જ કરી નાખ્યું. 5 જ્યાં છે અહીંયા આપણે 2, અહીંયા 4, અહીંયા 2 અને અહીંયા 5. હવે જવાબ જે આવે ગુણાકાર કરીએ અને જવાબ જે આવે એ મહત્વનું નથી, પણ આ રીતના એનું વિભાજન કરી શકો. આ સમય સંખ્યાઓનું તમે આ રીતે વિભાજન કરી શકો. અહીંયા સરવાળાની જગ્યાએ બાદબાકી જો હોય તો એ જ નિશાની અહીંયા આવશે, એટલે એ બાદબાકી અહીંયા થશે. જો અહીં બાદબાકી હોય તો થોડીક જલ્દીથી સમજાવવાનો પ્રયત્ન કરો, કારણ કે સહેલું છે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જાય છે. એમ ખોટો ટાઈમ નથી બગાડવો તમારો, બરાબર? એટલે સમજી શકાય કે આ વસ્તુ સહેલી છે અને તમે આરામથી, આ ગણતરીની વસ્તુ છે. દાખલા તરીકે તમારે હવે આમ કરવું કે 8/2 ગુણ્યા 5/3 પ્લસ 2/7. હવે આ રીતની બે સંખ્યા છે એનું તમારે કરવું હોય તો પહેલાં આ બેનો ગુણાકાર કરશું, એટલે કે 8/3 આપણે 3 કરીએ, 8/3 ગુણ્યા 5/3 અને પ્લસ આ નિશાની અહીં કરશું. ફરી આનો એકવાર આની હારે ગુણાકાર અને એકવાર આની હારે ગુણાકાર, એટલે કે 8/3 ગુણ્યા 2/7. આ રીતના, તો આ રીતના એ થઈ શકે. સહેલું છે, આનું આમાં કંઈ ન સમજાય કે ન સમજાય એવું કંઈ છે નહીં, એટલા માટે ફટાફટ ખાસ યાદ રાખજો. ફટાફટ એક વખત જલ્દીથી કહી દઉં છું કે શૂન્ય એક એવી સમય સંખ્યા છે કે જેને બીજી સમય સંખ્યા સાથે સરવાળો કરીએ તો જવાબમાં કંઈ ફરક પડતો નથી, એટલે કે શૂન્ય એ સમય સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. એકની ભૂમિકા શું છે કે એક એવી એક સમય સંખ્યા છે કે જેને કોઈ પણ સમય સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ એ જ આવે, એટલે કે એક એ સમય સંખ્યા માટેનો ગુણાકારનો
તટસ્થ ઘટક છે। વિરોધી સંખ્યા એટલે યાદ રાખવા માટે આપણે જોઈએ છે કે નિશાની બદલીએ। હકીકતે વ્યાખ્યા એ થાય છે કે કોઈ એક સંખ્યા છે તો સામે એક એવી સંખ્યા મળે કે જેના બેનો સરવાળો કરીએ તો જવાબ શૂન્ય આવે, તો એ એવી સંખ્યાને આપણે એ સંખ્યાની વિરોધી સંખ્યા કહીએ છીએ। સામાન્ય રીતે નિશાની બદલી નાખો તો થાય। યાદ રાખજો કે શૂન્યની વિરોધી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી। આ જ રીતના છે આપણે વ્યસ્ત સંખ્યા। તો કે વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા એવી થાય કે કોઈ પણ સંખ્યા છે તો એક એવી સંખ્યા મળે કે જેને એ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ 1 આવે, અને એના માટે તમારે શું કરવું તો કે એ સંખ્યાને ક્રમ અંશ અને છેદને ઉલટાવી નાખવો પડે। તો એ થયું। અને -1 અને 1 અને -1ની વ્યસ્ત સંખ્યા એ જ છે અને 0ની વ્યસ્ત સંખ્યા છે નહીં। બીજું એક છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન। તો આ ગુણાકાર કર્યો, અહીંયા સરવાળો, આ ગુણાકાર છે, અહીં સરવાળો, આપણે અહીં સરવાળો કર્યો તો પછી બાદબાકી કરી નાખી। તો ગુણાકારનું સરવાળા પર અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન। તો એ તો સાવ સહેલું છે, તમે 7મામાં શીખો એ રીતના છે। નહીંતર યાદ ન હોય તો આ બેયનો ગુણાકાર કરવાનો, ફરી આનો આરે ગુણાકાર કરવાનો, વચ્ચે આ જે સરવાળાની નિશાની હોય તો એ અને પ્લસ માઇનસ નિશાની હોય તો એ। તો આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે, અને જો ન સમજાય તો આ જ વિડીયો ફરીથી 1-2 વખત જોશો તો સમજાઈ જશે।